અત્યારે પાલનપુર રોકાણા છીએ હોટલમાં અને પાલનપુરનો નજારો જો કેટલો ખૂબ સુંદર છે. દૂર દૂર સુધી આમ બરફના પહાડ. અમે અત્યારે પાલનપુરમાં રોકાણા છીએ અને હોટલ પરનો સુંદર નજારો તમે જુઓ. ઊંચા ઊંચા પહાડ છે, દૂર બરફના પહાડ દેખાય છે અને આ નીચે જો સુભાષ ચોક છે ત્યાં અમારી હોટલ છે અને અહીંથી સુંદર મજાનો નજારો દેખાય છે. અમારી ટૂરનો આજે ચોથો દિવસ છે અને જો ભાઈ સુવે છે જે ઊભા થયેલા ભાઈ. આજ ચોથો દિવસ છે. 4 દિવસ અમે વિડીયો નહોતું ઉતાર્યા કારણ કે અમારી પાસે ટાઈમ નહોતો, સામાન એટલો હતો. ફોન પણ એક જગ્યાએ અમે રોકાઈને અમારા ફોન પર જમા કરી લીધા હતા એટલે લગભગ 24 કલાક તમારા ફોન જમા રહ્યા ને પછી ત્યાંથી નીકળ્યા અને બાઇક રેન્ટ પર કરી અને એક બાઇક અમને ફ્રેન્ડ પાસેથી મળી છે અને અત્યારે છીએ અમે પાલનપુર. તો પાલનપુર પણ એકદમ સુંદર સિટી છે, નાનું સિટી છે પણ ખૂબ સુંદર છે. અને કાલે હતા ધર્મશાળા પણ બહુ સુંદર છે. તો ધર્મશાળાનો વિડીયો તો પણ નથી બનાવ્યો પણ આજથી એવું કન્ટિન્યુ થશે અને હવે અમે અહીંથી નીકળવાના છે લેહ માટે. કે અહીંથી અમે જવાના છીએ પહેલાં મનાલી, ચીસુ અને લેહ જવાના છીએ. તો અમારો ટૂર ઘણી લાંબી છે, લગભગ 17 દિવસની છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. અને હોટલ પણ ખૂબ સુંદર લોકેશન ઉપર છે. જો કેટલો બધો સામાન છે. હજી આ 2 વ્યક્તિનો છે, બીજી રૂમમાં છે. તો એટલો બધો સામાન વેરવિખેર પડ્યો છે. તો ફટાફટ તૈયાર થઈ જાય ને અહીંથી નીકળીએ. આગળના ખૂબ સુંદર લોકેશન ઉપર રોકાઈશું. સામાનમાં અમારી પાસે ટેન્ટ છે તો હવે નેક્સ્ટ લોકેશન આપણે ટેન્ટમાં રોકાઈશું. સ્લીપિંગ બેગ પણ છે જો. તો હવે નાસ્તો કરી રહ્યા છીએ ને નાસ્તો અમે લાવ્યા હતા છે ભાવનગરથી, અમદાવાદથી. જો ભાવનગર ગાંઠિયા, લાડવા ને એવું બધું નાસ્તામાં છે. ને જો અત્યારે નાસ્તાનું ચાલુ છે અને બહારનો નજારો તમને બતાવું. જો આ પાલનપુર સિટી છે અને આ બાજુ પહાડી વિસ્તાર છે. જો બરફના પહાડ પણ દેખાય છે. આવો ખૂબ સુંદર નજારો છે અને અહીં અમારી હોટલ છે અને અહીં નાસ્તો કરીએ છીએ. તો બાઇક ઉપર સામાન બાંધી દીધો છે અને આ છે અમારી 2 બાઇક બંને. એક આ બાઇક છે અને આ ને એટલો સામાન છે. જો કેટલી બધી બેગો છે અને ભાવેશભાઈ, ઉત્તમભાઈ અને શૈલેષભાઈ. તો હવે અહીંથી નીકળવાની તૈયારી છે. તો થોડી વારમાં નીકળીએ. મિનિટ અમે સ્ટે કરીશું અને થોડા આરામ કરીશું અને પછી નીકળશું આગળના લોકેશને. અને હવે પછી અમે કોઈ સારું લોકેશન ગોતી ત્યાં ટેન્ટ નાખી આજની રાત રોકાવાના છીએ. તો હવે એક સુંદર મજાનું લોકેશન ગોતીએ અને થોડી વારમાં અહીંથી નીકળીએ. તો હવે અહીંથી નીકળીએ આગળના લોકેશન માટે. તો હવે આરામ થઈ ગયો છે અને હવે જો અમારે બંને બાઇક તૈયાર થઈ ગઈ છે. હવે નીકળીએ આગળ ને એક સરસ મજાનું લોકેશન ગોતીએ. તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, ચાલો બેસી જાઓ અને નીકળીએ. તો અત્યારે મનાલી તરફ જઈ રહ્યા છીએ અને આ એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. ખૂબ સરસ લોકેશન છે. તો લોકેશન તમને બતાવું અને અહીંયા જો બાઇક મેં રોડની સાઈડમાં પાર્ક કરી છે અને અહીંથી નજારો તમને બતાવું. તમને રોડ આ જે પહાડની નજીકમાં રોડ જોવા મળે છે ત્યાંથી અમે આવ્યા છીએ. પણ અહીંથી નજારો જો એકદમ સુંદર છે અને નાના નાના ગામડા અને ફૂલો જુઓ અને દૂર આપણને બરફ પણ દેખાય છે, બરફના પહાડો. નાના નાના ગામડા આમ મસ્ત મજાના સુંદર છે. આમ દેખો કેટલા પહાડમાં નીચેથી ઉપર સુધી ગામડા છે. હવે અહીંથી નીકળી આગળ અને થોડા ઘણા ફોટા પાડ્યા અને મસ્ત મજાનું લોકેશન હતું. હવે જ્યાં આગળ રોકાવાનું છે ને તે લોકેશન ગોતીએ. એક સરસ મજાનું લોકેશન ગોતી અને ત્યાં ટેન્ટ નાખી અને આજની નાઇટ ટેન્ટમાં રોકાવાનું છે.
બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી છે, તો અહીંયા થોડોક આરામ કરશું અને અત્યારે બનાવશું મેગી બનાવીને. હા મેગી બનાવી. તો મેગી બનાવીએ, બીજું તો ઓપ્શન છે નહીં. તો પેલા પાણી નથી અમારી પાસે, એક પણ પાણીની બોટલ નથી. જો એટલો બધો સામાન છે પણ પાણી નથી. તો પેલા આજુબાજુ ગામમાં પેલા પાણી લેવા જવું પડશે અને અહીંયા થોડું લોકેશન સરસ મજાનું છે, તો અહીંયા મેગી બનાવીએ અને થોડું પેટ ભરીએ. ધીમે આકાવજો ઉત્તમ. પાણી આવી ગયું છે ને, બધું આવી ગયું ને ઉત્તમ? બધું આવી ગયું. ટમેટા પાણી. શું વાત કરે છે? મેગી તો લઈ લીધું. મસ્ત મજા. તો વાહ ભાઈ વાહ, તો બનાવી નાખીએ તો મસ્ત મજાની મેગી આવી ગઈ ને, બધું કમ્પ્લીટ પાણી બધું. અરે વાહ, જોરદાર. ચાલો હવે તો આપણે હવે બનાવવાનું ચાલુ કરશું મેગી. આ જો એક ઊંચું ઝાડ છે, લગભગ 50, 60, 70 ફૂટ જેટલું ઊંચું છે અને એમાં જો આ કાંઈક ડિઝાઇન જેવું બનાવીને આઈ થિંક કાંઈક ગુંદર કાઢે છે. આ ગુંદર કાઢવાનું ઝાડ. જો આ તમે જો હા, કેમેરો લાવવો પડે કે બરાબર ગુંદર છે, જોરદાર ગુંદર ની આ લોકો ખેતી કરે છે. અને આ નીચે છે ને અહીંયા ડબલું હોય છે. આ લોકો હમણાં થોડી વાર પહેલા લઈ ગયા, નકર અહીંયા છે ને આવી રીતના હોય છે. બરાબર. નથી ફરતી ને, તો આમ તો જીમમાં જાય છે આ, અને પછી ગાડી એનાથી ફરતી નથી. 3 જણા થાય તો એક ગાડી ફરે. લે ફાસ્ટ. 3 જણા થઈને ગાડી ફેરવે છે. ઉત્તમ જીમમાં જાય છે, ઈ છતાં હજી કાંઈ ગાડી ફેરવતો નથી. એમ કે ભાઈ હું આમ કરું નામ, આમ તો બહુ હા જીમમાં જાતો હોય ભલા માણસ યાર. આપણો મેગી બનાવવાનો સામાન લઈને આવે છે બધા શૂરવીરો, મોટા હીરો. ને ઉત્તમ એમ કે ટ્રેકિંગમાં લઈ જજો. મારે કઈ રીતે તને ઉત્તમ લઈ જાવ? હું નો હાલે ભલા માણસ, તું તો જીમમાં જાશો યાર. આવો બળુકો આદમી કેવા. ટમેટાની થેલી તૂટી ગઈ ભાઈ. ટમેટો એક ઉડી ગયું. કોણ નીચે? ઉત્તમ પાસે આવી ગયું. ઉત્તમ દેખાડતા. તો અહીંયા મેગી ખાવા માટે અહીંનું લોકેશન જો સરસ મજાનું લોકેશન છે. તો આપણે મેગી અહીંયા બનાવવાની છે અને આપણી બાઈકો તો ત્યાં નીચે પડી છે. એકદમ મસ્ત લોકેશન છે, જંગલ છે, ઊંચા પહાડ છે અને આ બાજુ પણ જો કેવું લોકેશન છે, સરસ મજાનું લોકેશન છે. તો અહીંયા મેગી ખાવાની મજા જ કે અલગ છે. તો મેગી બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જો ધીમો કરો. સાવ ધીમો બંધ થઈ જાય. આપણે હવે ટમેટાનું કામ ચાલુ થઈ ગયું છે, કાપવાનું. મસ્ત મજાના જો અહીંયા બને છે મેગી, પહાડોમાં બને છે મેગી. અને આ બાજુનું લોકેશન જુઓ, મસ્ત મજાનું લોકેશન. તો ચારે બાજુ એવું લોકેશન છે જોરદાર, ઊંચા પહાડ અને જંગલ. એવું નથી આખું આસામ. જોકે મેગી 4 જણા થઈને ભેગી થઈને બનાવી છે, પણ જોકે સુગંધ બહુ મસ્ત આવે છે. મેગી બની ગઈ છે, તો હવે ખાઈ મેગી, કારણ કે આ મેગી ખાવાની પણ મજા અલગ છે, કારણ કે લોકેશન જબરદસ્ત છે. તો અને ભૂખ પણ લાગી છે, તો ચાલો મેગી ખાઈ લઈ પહેલા. एक मिनट तो भाई पहाड़ी वाले मैगी आ गई है सबके पास. और कैसा लग रहा है भाई आपको टेस्ट? અહીંયા તો ભાઈ ગાજર પણ મીઠા લાગે, તો આ મેગી શું વાત છે. ઓહો, આટલા હાઈટ ઉપરથી તમે ખાવ છો, મજા આવી ગઈ. અહીંયા આપણી ગાડી પણ પડી નીચે. ઉત્તમ, તને કેવું લાગે છે? એકદમ મસ્ત હતા, બહુ ભૂખ લાગી છે. હા કાં ભાઈ બંધો, કેવી મજા આવે ખાવાની. જમાવટ પડી ને, અને આ બધો કચરો વીણી લેજો પાછા. ના ના, કચરો કે નહીં નાખવાનો. હા ક્લીન. તું વૈયા નીચે વૈયા, હું ઊભો છું, તું મુંડામાં વૈયા નીચે. આવી જા ઉત્તમ. જીમમાં પત્તા ઠોકતા કે આવું ન શીખવા. આજ પછી કોઈ દિવસ આપણે તો જીમ કામ નહીં હું ટ્રેકિંગ તારે ઉત્તમ કરવાનું નથી. હું કહું છું વૈયા તું. આમ જો કેટલા પીવે છે, આમ જો. અરે એ રીતના પ્રેક્ટિસ તમને આવડે ને ઉત્તમ ભાઈ. વાહ,
તમે જમી ગયો મેગી બધી ઓગળી ગઈ હું તો મેગી ખાઈ લીધી છે અને બપોરનો જમી લીધું. તો હવે નીકળશું અહીંથી આગળ ને આજની રાત ક્યાં રોકાવાના છીએ એનો પ્લાન કરવાનો બાકી છે. કારણ કે કોઈ સારી સરસ મજાની જગ્યા જોઈને સારું લોકેશન જોઈને કરવાનું છે નાઇટ કેમ્પિંગ. અને જો આ આપણે આ કચરો હતો એ આપણે પાછું આપણે સાથે લઈ જઈએ છીએ કે કચરા પેટીમાં નાખશું, આ જંગલમાં નહીં નાખીએ. હવે પછીનો આગળની સફર ચાલુ થઈ ગઈ છે અને હવે જો અમારી બાઇક થઈ ગઈ કમ્પ્લીટ, સામાન બાંધી દીધો છે અને હવે અહીંથી જવાનું છે આગળ મનાલી તરફ. તો હવે મનાલી પહોંચતા પહેલાં જો કોઈ સારી જગ્યા આવે તો આપણે ત્યાં સ્ટે કરવાનું છે અને નાઇટ કેમ્પિંગ કરવાનું છે. તો જોઈએ આગળ કેવું મસ્ત મજાનું લોકેશન મળે છે.